Hello friends, you are welcome to this video number 1, Standard 11th English Unit 7. Preparation એટલે કે આપણે જે શીખવાનું છે એના પાયામાં જે બાબતો છે એ આપણે આના દ્વારા તૈયાર. આ યુનિટમાં આપણે ડિઝીઝ વિશે શીખવું, જુદા જુદા રોગ, જુદી જુદી બીમારીઓ એના વિશે શીખવાનું છે. તો એના રિલેટેડ શબ્દો આવડે, એના રિલેટેડ વાક્યો તમે સમજી શકો, લખી શકો, એની પ્રેક્ટિસ અહીંયા કરવાની છે. મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી બેઝડ લર્નિંગ કરવાના છીએ, એટલે કે શીખવાનું આપણું પ્રવૃત્તિ દ્વારા અને બને તેટલું સેલ્ફ લર્નિંગ એટલે જાતે ભણવાનું રહેવાનું છે. ક્લાસમાં ટીચર અગર તો અહીંયા વિડીયો દ્વારા હું તમને માર્ગદર્શન આપું, તમને સલાહ સૂચન કરું અને પ્રવૃત્તિ, ભાષાકીય પ્રવૃત્તિ એટલે લેંગ્વેજ એક્ટિવિટી તમારે કરવાની છે અને તે દ્વારા ભણવાનું છે. મિત્રો, એક્ટિવિટીઝમાં ભાગ લેવાથી તમારું જ્ઞાન, ભાષાનું જ્ઞાન એટલે કે નોલેજ સારું થશે, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ સારી કેળવાશે અને યુઝ એટલે કે લેંગ્વેજનો ઉપયોગ સારી રીતે કરી શકશો. કોઈ પણ એક્ટિવિટી દ્વારા તમે લેંગ્વેજની એક બાબતનું જ્ઞાન મેળવશો અથવા સમજ કેળવશો અથવા તેનો ઉપયોગ કરી શકશો. આ રીતે લર્નિંગ કરવાથી તમે એક્ઝામમાં પણ સમજપૂર્વક પ્રશ્નોના આન્સર્સ આપી શકશો. દરેક એક્ટિવિટીનો હેતુ શું છે, એક્ટિવિટીમાં શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તેની સમજ આપવામાં આવશે અને જરૂરી એક્ઝામ્પલ્સ પણ આપવામાં આવશે. એક્ટિવિટીઝ તમારે એકલાએ અથવા જોડીમાં અથવા ગ્રુપમાં કરવાની થશે. તમે જરૂર એક્ટિવિટીઝમાં ભાગ લો એવી અપેક્ષા રાખું છું અને સક્રિય બની તમને જે જવાબો આવડે એ રીતે બોલો. ક્યાંક એવું બને કે અંગ્રેજીમાં શબ્દ યાદ ના આવે તો તમે તમારી પોતાની ભાષામાં શબ્દ બોલો અને તમારા ગ્રુપમાં અગર પેરના બીજા સભ્યો તે શબ્દ બોલશે જે તમને આવડી જશે. દરેક એક્ટિવિટીમાં પ્રશ્નોની ચર્ચા કરો, જવાબોની નોંધ કરો અને જ્યાં સુધી આ એક્ટિવિટી કરો ત્યાં સુધી વિડીયો પોઝ કરી દો. પહેલા એક વખત એક પ્રવૃત્તિને સાંભળો, પોઝ કરો, એ પ્રવૃત્તિ કરો, પછી બીજી, પછી ત્રીજી અને દરેક વખતે અગર તો એક સ્લાઇડની 2-3 એક્ટિવિટી નાની નાની હોય તે કર્યા પછી તેના જવાબો તમે ચેક કરી શકશો. જ્યારે જવાબો ચેક કરો ત્યારે તમારા જવાબો કરતાં કદાચ સેમ્પલ આન્સર થોડાક જુદા પડતા હોય, એમાં શબ્દો જુદા ક્યાંક વપરાયા હોય, ક્યાંક વાક્ય રચના જુદી હોય, તો એનો અર્થ એવો નથી કે તમારું ખોટું, તમારું સાચું છે. તમારા જ્ઞાન મુજબ, તમારી આવડત મુજબ, અગર કેપેસિટી મુજબ તમે એ કર્યું છે એમાં કોઈ વાંધો નથી. છતાંય એમ લાગે કે આ સુધારવા જેવું છે તો તમે સુધારી શકો છો. કોઈક પ્રવૃત્તિમાં વધુ ગડબડ થઈ હોય તો એ પ્રવૃત્તિ તમે ફરી પણ કરી શકો છો. મિત્રો, અહીંયા આ જે પ્રવૃત્તિ છે એનો ખ્યાલ આપું. જુઓ, એક્ટિવિટી નંબર 1માં આવો એક પ્રશ્ન છે. વોટ ઇઝ ધ ફર્સ્ટ રેમેડી યુ ટ્રાય ફોર ધીઝ એલિમેન્ટ્સ મીન્સ ડિઝીઝ. અગર તો ગુજરાતીમાં કહે તો બીમારી. તમને કોઈ આવી બીમારી હોય તો તમે પ્રાથમિક સારવાર શું કરશો તેનો વિચાર. એક્ઝામ્પલ જોઈએ તો સપોઝ વોમિટિંગ. તો વોમિટિંગમાં જો કોઈ વોમિટિંગ તમને અગર બીજાને થતું હોય તો જેને થતું હોય તેણે ટેક ઓનિયન જ્યુસ એટલે ડુંગળીનો રસ કાઢીને પીવો જોઈએ, લેમન જ્યુસ અથવા રાઈસ વોટર એટલે ભાતનું ઓસામણ પીવું જોઈએ, જિંજીર એટસેટ્રા. આ તમને એક ઉપાય બતાવો. એવી રીતે બાકીનાનું તમે એ વિચારી શકશો
લખી શકશો અને આ બધા શબ્દો તમને અગાઉના વિડીયોઝમાં જાણવા મળ્યા હશે અને પછીમાં પણ દરેકનું મળશે. આમ તો તમે જાણો છો, નોઝ બ્લીડિંગ એટલે નસકોરી ફૂટવી, કોલ્ડ એન્ડ સ્નીઝ એટલે શરદી થવી, હેડેક માથાનો દુખાવો, હિપકસ હિકપ્સ એ રીતે ઇયર એક એટલે કાનનો દુખાવો, ડિઝનેસ એટલે આમ ડિઝી થઈ જવું, સ્વેલિંગ ઓન ફૂટ એટલે પગ ઉપર સોજો આવવો, ટૂથેક એટલે દાંતનો દુખાવો. તો મિત્રો, આ જરા શબ્દો એક વખત યાદ લેશો પછી ખ્યાલ. હવે આ એક્ઝામ્પલ મુજબ તમે અહીંયા તમારી નોટમાં નોંધ કરો, પછી તપાસજો. એક્ટિવિટી 2માં પહેલા કોલમમાં નામ વસ્તુઓના આપ્યા છે, બીજા કોલમમાં તમારે એ વસ્તુનો ટેસ્ટ લખવાનો છે, ત્રીજા કોલમમાં એની સ્મેલ જો હોય તો સ્મેલ લખવાની. હવે ટેસ્ટ હોય તો ટેસ્ટમાં યસ લખો, સ્મેલ હોય તો સ્મેલમાં યસ, ન હોય તો નો લખો, બંને હોય તો બોથમાં યસ લખો અને ન હોય તો જ્યાં ન હોય ત્યાં નો લખો. આ રીતે બીજી પ્રવૃત્તિ કરો. તમે પેરમાં કામ કરો, અગર તો 3-4ના ગ્રુપમાં કામ કરો, એકબીજા સાથે ચર્ચા કરો. And if possible, try to discuss that in English so that you can use the words. For example, sweet. So sweet has taste. મીઠાઈ છે એનો જુદા જુદા ટેસ્ટ હોય છે. ગળી હોય, ઓછી ગળી હોય, એવું હોઈ શકે. એની સ્મેલ હોતી નથી તો નો, એટલે બંનેમાં નો, કશું બંને નથી. એ જ રીતે સાવર ખાટી વસ્તુ, દાખલા તરીકે કેરી છે, લીંબુ છે વગેરે, તો એનો ટેસ્ટ હોય છે, એની સ્મેલ હોતી નથી. પરંતુ જો પાકી કેરી હોય તો થોડીક સ્મેલ આવતી હોય છે. તો જે હોય એના માટે આ લખો. જો ટેસ્ટ હોય ને સ્મેલ હોય તો પછી બોથમાં યસ લખો. એટલે ત્રણેય કોલમમાં એટલે ખાનામાં યસ આવશે. આ રીતે બધું વિચારો અને લખવાનું છે. એક્ટિવિટી 3માં એક સેન્ટેન્સ વાંચો. દાખલા તરીકે, સ્મેલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇટિંગ. ખાવા માટે સ્મેલ એ મહત્વની નથી. હવે તમને કેવું ગમે છે એ તમારું જે કંઈ હોય એ લખો અહીંયા. Important thing that you can understand this sentence and write. If it's yes, write why. If it's no, write n. This way, do this. After doing this, you can check your answers. અહીંયા બધા જવાબો લખેલા છે. વાંચો, સમજો, ચેક કરો. કદાચ આમાંથી તમારો કોઈ જવાબ 1 હોય, 2 હોય, 3 હોય, આનાથી જુદો હોય તો ભલે, તમારા અનુભવો છે સાચા. એ જ રીતે 2માં યસનું કર્યું છે, એમાં પણ લગભગ મળી રહેશે. અને ત્રીજામાં પણ ના હોય તો નો, હોય તો યસ, યસ, ચોથું યસ. તો આ રીતે તમારે કરવાનું છે. મિત્રો, આ રીતે પ્રવૃત્તિ કરશો તો ભણવાની મજા આવશે અને તમે સજાગ રહેશો. ઓકે, ચલો તારે હવે પછી પણ આપણે એક્ટિવિટીથી જ ભણીશું. થેન્ક યુ.